જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દાણુના દરિયામાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી જતા 3ના મોત। ધોરણ 12ના વિદ્યાર્થીઓ આજે છેલ્લો દિવસ હોવા ફરવા ગયા હતા। વાપીમાં જમા કરેલા નાણાં પરત કરવા માટે સહારા ઇન્ડિયાના ઠાગા થયા। ગ્રાહકે લોકો પાસેથી ઉધાર નાણાં લઈને પુત્રીના લગ્ન કરવા પડ્યા। દમણ ખાદ્ય સુરક્ષા વિભાગે ગુટકાનું વેચાણ કરતી દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું। 8 જેટલી દુકાનોમાંથી ગુટકાનો જથ્થો જપ્ત કર્યો। બોરડી ગ્રામ પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો। સરપંચ તરીકે પ્રેરણા રાઠોડ અને ઉપસરપંચ દિનેશ ઠાકોર બિનહરીફ ચૂંટાયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। દાણુ ખાતે દરિયા કિનારે ગોઝારી ઘટના બનતા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મચી હતી ચકચાર। 7 દિવસ પૂર્વે શરૂ થયેલ ફેરી બોટ સેવામાં દાણુની જ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલી દીધા હતા, જેમાં 21 જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ રીતે બહાર કઢાયા, જ્યારે 3 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા। મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દાણુ ખાતે દરિયા કિનારે ગોઝારી ઘટના બનતા સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી। અહીં 7 દિવસ પૂર્વે શરૂ કરાયેલ ફેરી બોટ સેવામાં દાણુની જ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલી દીધા છે। જોકે આ ઘટના બનતા સ્થાનિકો અને માછીમારો તરવૈયાઓ દોડી જતા અનેક વિદ્યાર્થીઓનો જીવ બચી પણ ગયો। સમુદ્ર કિનારે શનિવારે સવારે 10:30 વાગ્યે KL પોન્ડ હાઈસ્કૂલના 40થી વધુ વિદ્યાર્થીઓ નવી શરૂ થયેલી ફેરી બોટમાં બેસીને સમુદ્રની અંદર સહેલગાએ ગયા હતા। જોકે નિયત કેપેસિટી કરતાં ફેરી બોટના ચાલકે વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓને બેસાડતા સમુદ્રની અંદર મધદરિયે ફેરી બોટ જળ સમાધિ લેતા આ બોટમાં સવાર 33 જેટલા વિદ્યાર્થીઓ દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા। જોકે આ ગમખ્વાર જાહેર ઘટના દરમિયાન કિનારે ઉભેલા કેટલાક લોકોએ સમગ્ર ઘટનાને જોતા થયેલી બૂમાબૂમને પગલે આસપાસના માછીમારો તેમજ તરવૈયાઓ દોડીને સમુદ્રમાંથી 21 જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ રીતે બચાવી લેવાયા, જ્યારે 9 વિદ્યાર્થી પોતાના રીતે તરતા કિનારા સુધી આવી ગયા હતા। ઘટના અંગેની જાણકારી મળતા સરકારી તંત્ર દોડતું થયું હતું અને હરકતમાં આવી અન્ય વિદ્યાર્થીઓને શોધખોળ હાથ ધરી હતી। દાણુ સમુદ્ર કિનારે આવેલ પાર નાકા બીચ ખાતે 7 દિવસ પૂર્વે શરૂ થયેલી ફેરી બોટ સેવાનો લાવો લેવા માટે બીજા કિનારાની સામે જ આવેલી હાઈસ્કૂલના 33 જેટલા વિદ્યાર્થીઓએ 52 વિદ્યાર્થીઓ દીઠ 30 રૂપિયાની ટિકિટ ખરીદી ફેરી બોટમાં બેસીને સમુદ્રની સહેલગાએ નીકળ્યા હતા, પરંતુ તેઓને ખ્યાલ ન હતો કે ફેરી બોટના ચાલકે 15થી 12 વિદ્યાર્થીઓની કેપેસિટી હોવા છતાં તેની અંદર 33થી વધુ વિદ્યાર્થીઓને સવાર કરી જોખમી પ્રવાસ સમુદ્રમાં ખેડવા માટે ફેરી બોટ ઉતારી દીધી હતી। સમુદ્રની વચ્ચોવચ્ચ જઈને જ્યારે તે ફેરી બોટનો વળાંક લઈ રહ્યો હતો ત્યારે ફેરી બોટનું સંતુલન બગડી જતા દરિયાના પાણીમાં તે ડૂબી ગઈ હતી। જોકે આ સમગ્ર ઘટના બનતા દરિયા કિનારે બેઠેલા કેટલાક ખેલાડીઓએ તેમની નરી આંખે આ ઘટના જોઈ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા, તેમજ માછીમારો તેમજ તરવૈયાઓ પોતાની હોડી લઈ તાત્કાલિક સમુદ્રની અંદર દોડી જઈ સમુદ્રના પાણીમાં ડૂબી રહેલા 21 જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ રીતે બહાર કાઢી લીધા હતા। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સરકારી તંત્ર સહિત અનેક અધિકારીઓ પારના બીચ ખાતે પહોંચી ગયા હતા અને 3 જેટલા લાપતા થયેલ વિદ્યાર્થીઓની શોધખોળ કરવાની જહેમત હાથ ધરી હતી। જોકે બચાવી લેવાયેલા પૈકી અનેક વિદ્યાર્થીઓ બેહોશ હોય તેઓને સારવાર માટે તાત્કાલિક દળોની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પાલઘર જિલ્લા કલેક્ટર અને મોટો પોલીસ કાફલો તેમજ રેસ્ક્યુ ટીમ ઘટના બનતાની સાથે આવી પહોંચી હતી। સાથે દમણ કોસ્ટગાર્ડ પણ હેલિકોપ્ટરથી રેસ્ક્યુમાં જોડાયા હતા, જેમાં સવારથી ઘટનાને લઈ સાંજના 5 વાગ્યા સુધીમાં લાપતા 3 વિદ્યાર્થીઓની લાશ શોધી કાઢીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ હતી। આ સમગ્ર ઘટનામાં ફેરી બોટ ચલાવવા માટે પરમિશન છે કે નહીં તે બાબતની તપાસ કરવા માટે કલેક્ટરે આદેશ આપી દીધા છે। 11 वागे जेवर यहाँ जो मछुआरा था ना वो भाड़े से चलाता है और भाड़े से वो 50 रुपए लेके वो आदमी को लेके गए और बाद में उधर जब हमारे पाड़े से हमने देखा कि उधर पलटी मारा है जहाज ने, तब हमारे स्थानिक लोग हैं ना वो छोटे से उसको होड़ी बोलता है वो लेके सब 5 जन का जो होड़ी था ना उसके जिधर एक्सीडेंट हुआ ना उधर जो बचे हुए आदमी को बचाने के लिए गए थे और वो उसमें से जो बचे हुए हैं ना उसमें से जिंदा थे ना उसने बोला कि इसके अंदर और 2 बॉडी है। इतना हमने हमारा काम किया। आज लगभग 11:30 के करीब
कुछ बच्चे अपने स्कूल समाप्त होने के पश्चात समुद्र में गए और उन्होंने अभी तक जो हमें पता चला है किसी को इन्फॉर्म नहीं किया हुआ था और अनफॉर्चुनेटली वो बोट जो है वो पानी में डूब गई और उसमें से लगभग 33 बच्चे उसमें थे। 21 को हमने पहले रेस्क्यू किया, 9 बच्चे उसके बाद में आए। उसके पश्चात 2 बच्चों का अनफॉर्चुनेटली डेथ हो गया है और एक का रेस्क्यू अभी फ़िलहाल शुरू है। यहाँ पर लोकल लोग आए हैं, दे आर द फर्स्ट पीपल टू एक्ट। उसके पश्चात हमारी पूरी पुलिस टीम जो एसपी साहब हैं, डीवाईएसपीज हैं, पूरी पुलिस टीम है। उसके पश्चात हमारे यहाँ एसडीएम मैडम हैं, तो वो सुबह से यहाँ पर कार्यरत हैं। कोस्ट गार्ड ने हमें बहुत अच्छी मदद की, उन्होंने हमें बोट सप्लाई की है, उसके साथ ही हेलीकॉप्टर हमें प्रोवाइड कराया है। तो इन सभी लोगों का एक कंबाइंड इफर्ट, यहाँ के लोकल्स होंगे, पुलिस होंगे, रेवेन्यू है, कोस्ट गार्ड है, हम सबका एक कंबाइंड इफर्ट से हम लोग ये सब काम कर रहे हैं। फेरी बोट का जो अभी हमें पता चला है तो वो हम इन्वेस्टिगेट कर रहे हैं। उसके लिए एमएमबी की परमिशन आवश्यक होती है, किसी को भी फेरी बोट करनी है। अब एमएमबी की परमिशन है नहीं है, इस बारे में हमें कभी कुछ पता नहीं है। हम एमएमबी के अधिकारियों से पहले पूछेंगे क्योंकि ये उनके कार्यक्षेत्र में बात आती है। तो एमएमबी के अधिकारियों से पहले पूछताछ करने के पश्चात हम इसमें देखेंगे। अगर इसमें किसी की चूक नज़र आती है तो डिस्ट्रिक्ट सुप्रीटेंडेंट ऑफ पुलिस इस पर एफआईआर दर्ज करके आगे की कार्रवाई निश्चित करने वाले हैं। निश्चित हम एसपी को बोल करके इसके ऊपर अगर हमें क्रिमिनल एक्शन अगर हमें लगती है, जिन जिन लोगों ने विदाउट परमिशन अगर ये सब काम किया हुआ है, तो निश्चित हम उन पे एक्शन लेने वाले हैं। વાપી નિવાસી અને સહારા ઇન્ડિયા પરિવારનો એક ગ્રાહક સમય પર પોતાના પૈસા જમા કરાવતો હતો, ત્યારે હવે પૈસા લેવાની વારી આવી તો ગ્રાહકને જમા કરેલ પૈસા પરત કરવામાં સહારાના કર્મચારીઓ તારીખો આપીને જ ફેરવી રહ્યા છે। વાપી નિવાસી હનીફ શાહ એક દર્દી છે, જેઓએ દિવસ રાત મહેનત મજૂરી કરી પાછલા 5 વર્ષોમાં પોતાની કમાણીના પૈસા સહારા ઇન્ડિયામાં જમા કરાવ્યા હતા, જેથી કરી પોતાની પુત્રીના લગ્ન કરાવી શકે। પરંતુ સહારા ઇન્ડિયા વાપી બ્રાન્ચના મેનેજર આરબીસી ગ્રાહક હનીફભાઈને પાછલા 2 મહિનાઓથી તારીખો આપીને જ ફેરવી રહ્યા છે। આ દરમિયાન હરીફભાઈની પુત્રીના લગ્ન 7 જાન્યુઆરીએ થનાર હતા, ત્યારે સહારામાંથી પૈસા નહીં મળતા હનીફભાઈએ પોતાના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયા ઉધાર લીધા અને લગ્નનું કામકાજ પૂર્ણ કર્યું હતું। હનીફભાઈએ તો સમયસર સહારા ઇન્ડિયામાં પૈસા ભર્યા હતા અને જ્યારે વિડ્રો કરવાનો સમય આવ્યો ત્યારે સહારા ઇન્ડિયાના કર્મચારી તેઓને રોજિંદા તારીખ પર તારીખ જ આપી રહ્યા છે, સાથે જ ઉપરથી પૈસા નથી આવ્યાનું જણાવી રહ્યા છે। વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે સહારા ઇન્ડિયાનો કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે કેસ પૂર્ણ થતા તમને તમારા પૈસા મળી જશે એમ કહીને કર્મચારી તેઓને परत मोकली रही है। सहारा में साहब मैं 5 साल से पैसा जमा किया हूँ, 1 महीना ऊपर हो गया, मेरा पैसा पूरा हो गया है यहाँ के, और पैसा आ भी गया है ऑफिस में, लखनऊ हेड ऑफिस से यहाँ पे पैसा आ गया, लेकिन यहाँ के मैनेजर हमें पैसा दे नहीं रहे। 1 महीने से मैं धक्का खा रहा हूँ साहब। क्या रीजन है ये जाने कि इनका रीजन क्या चल रहा है साहब। पैसा मेरा जमा जो हुआ, मेरा पैसा यहाँ जमा हो गया, मैं इनको लाया, बताया भी मेरी लड़की का 7 तारीख को शादी है जनवरी में, बोले ठीक है जनवरी में आपको पैसा मिल गया। मैं आता हूँ तो बोलते हैं पैसा आ गया, लेकिन मेरे पास पैसा नहीं है देने के लिए। मैंने इनको पैसा इनके खाते में जमा कर दिया, इनके ब्रांच में जमा हो गया, आप ये कैसे नहीं दे रहे, इनसे पूछे साहब। बोलते हैं पैसा आएगा तब दूंगा, मेरा ऊपर से केस चल रहा है, 1 साल से चल रहा है, 1.5 साल से चल रहा है। अब वो केस हम थोड़ी देखने जाए, हमारा तो रोज का कलेक्शन था, रोज साहब अपना पेट काट के 1-1 रुपया काट के रोज का मैं 500 रुपया जमा करता था, 200 रुपया रोज का इनके खाते में जमा करता था कि हमको आगे पैसा मिलेगा, मैं अपनी लड़की की शादी करूंगा, अपने भविष्य में अपना कोई धंधा करूंगा। सब 1-1 रुपया काट के इनके ब्रांच में मैंने पैसा जमा किया। आज वो पैसा, हमारा ही पैसा हमें नहीं मिल रहा है, हमें धक्के पे धक्के खिला रहे हैं। 1,80,000 रुपया जमा है। शादी का कार्ड मैनेजर साहब को मैं पहले लाके दिखा दिया था कि साहब इज्जत का सवाल है। बोले आपकी बेटी मेरी बेटी, पैसा मिल जाएगा टाइम से। मैं मार्केट में पैसा कर्ज पे ब्याज पे ले लिया हूँ, सामने जिससे लिया उसको देना है, और यहाँ पैसा नहीं दे रहे हैं, हमें दुनिया भर का कानून सिखा रहे हैं। मेरे 4 साल जमा किया मैंने पैसा, 4 साल 2012 से जमा कर रहा हूँ, देने के लिए मना कर रहे हैं। सीधा बोले टाइम पूरा हो गया, पैसा आ भी गया है, बोलते हमारे पास फंड नहीं है देने के लिए। 200 रुपया मैं रोज का जमा करता था। कारण ये है कि अभी पैसा आ नहीं रहा है और सहारा इंडिया ने सहारा से विवाद के कारण 19,000 करोड़ रुपया जमा है,
जैसे वो पैसा वापस आता है ना, सभी का पेमेंट क्लियर हो जाएगा। पेमेंट जो लेट हो रहे हैं उसमें उनको पार्टियों को इंटरेस्ट भी दिया जा रहा है। कोर्ट में मैटर है, इसको पहले से अपने कैसे बता सकते हैं? बहुत लोग हैं, जमा करता तो हमारे काफ़ी हैं। 18 महीने के अंदर सबको भुगतान हो जाएगा, ऐसा है, उसका ब्याज मिलेगा। દમણ ખાતે ગુટકા પ્રતિબંધને લઈ પાનની દુકાનોમાં હાથ ધરાયું હતું ચેકિંગ। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં લગભગ 8 જેટલી દુકાનોમાંથી ગુટકાનો જથ્થો જપ્ત કરાયો। દમણ ખાતે ગુટકા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ રાખેલ હતો, તેમ છતાં પ્રદેશના ઘણા પાનની દુકાનના વેપારીઓ તેનું વેચાણ કરતા હતા। ત્યારે શનિવારના રોજ સંઘ પ્રદેશ દમણ ખાતે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ગુટકા પાન મસાલાના વેચાણને લઈ અચાનકથી ચેકિંગ હાથ ધરાયું હતું। દમણ પોલીસ વિભાગની ટીમને સાથે રાખી દમણના વિવિધ સ્થળોએ કાર્યરત પાનના ગલ્લાઓ પર જઈ તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં લગભગ 8 જેટલી દુકાનદારોને ત્યાંથી ગુટકા પાન મસાલાનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરાયો હતો। ત્યારે ગુટકા મળી આવેલ દુકાનદારો ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરાશે। આ તપાસમાં ફૂડ સેફ્ટી ઓફિસર દીપક ટંડેલની સાથે ફૂડ વિભાગના અન્ય અધિકારી અને પોલીસ વિભાગની ટીમ હાજર રહી હતી। ગુજરાતના છેવાડે મહારાષ્ટ્રના બોરડી ગ્રામ પંચાયત ખાતે ભાજપનો ભગવો લહેરાયો। અહીં સરપંચ અને ઉપસરપંચ તરીકે ભાજપ સમર્થક ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા। વલસાડ જિલ્લાના ઉમરગામ ગામના છેવાડે આવેલ મહારાષ્ટ્રના બોરડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। કુલ 18 સભ્યોમાંથી ભાજપે 10 બેઠક પર જીત મેળવી હતી અને સરપંચ તથા ઉપસરપંચની ચૂંટણીમાં ભાજપના 10 સભ્યો સાથે બોડી બનાવી હતી। સરપંચ ઉપસરપંચની ચૂંટણી બુધવારના રોજ પંચાયત હોલ ખાતે મળી હતી, જેમાં ભાજપ સમર્થન મહિલા ઉમેદવાર પ્રેરણા નિલેશ રાઠોડ જ્યારે ઉપસરપંચ તરીકે દિનેશ ઠાકોર બંને બિનહરીફ વિજેતા બન્યા હતા। ભાજપ તરફેણમાં ચૂંટાયેલા સભ્ય કિરણબેન શાહ, વૃષ્ટિ પટેલ, શૈલેષ રાઠોડ, જયંત કાઠે, સરસ્વતીબેન રાઠોડ, સોમિલ રાવ, સુપ્રિયા વરઠા અને અનિલ રાઠોડ તમામ સભ્યોએ ભાજપને સમર્થન આપી ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા હતા। વિજેતા થયેલ સરપંચ અને ઉપસરપંચ દિનેશ ઠાકોરને ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી અને આ ચૂંટણીમાં ભારે રસાકસી થયા હોવાનું જાણવા પણ મળ્યું હતું। જ્યારે અન્ય વિજેતા સભ્યોમાં સુચિતા અશ્વિન, ચુરી સંગીતા, રાજુ દુબડા, શ્યામ લક્ષ્મણ દુબળ, કૃણાલ રમેશ ઠાકરે, માધુરી સચિન ઠાકરે, રૂપાલી જયદીપ સાવે, યતિન નારાયણ સાવે, અંકિતા સદુ મેડા વિજેતા બન્યા હતા। આ જીતનો શ્રેય તમામ બોડીના કાર્યકર્તાને પાર્ટીને આપું છું અને આવનારા દિવસોમાં પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરીશ અને બોરડી ગામના વિકાસ કામોને ગતિ આપી પૂરા કરવાની કોશિશ કરીશ। આવનારા દિવસોની અંદર બોરડીના વિકાસ કામો માટે પહેલાં તો લોકોને પાણી પીવા માટે અમે વોટર કુલર મૂકશું। ગામની અંદર સ્ટ્રીટ લાઇટ, દરિયા કિનારાનું સુશોભીકરણ, તળાવોનું સુશોભીકરણ, નાના નાની પાર્ક, પ્લાસ્ટિક બંધી વગેરે નાના મોટા કામ અમે અન્ય કામો કરીશું અને એની ગતિ। સેલ્વાસ નરોલી રોડ પર આવેલ કસ્તુરી ગ્રાઉન્ડ ખાતે RCDNH T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન। સેલ્વાસના નરોલી રોડ પર આવેલ કસ્તુરી ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી દ્વારા RCDNH T20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટ સેક્ટરની 12 ટીમોએ ભાગ લીધો છે। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 20મી જાન્યુઆરીના રોજ યોજાશે, જેમાં વિજેતા ટીમને 1 લાખનું ઇનામ અને રનર અપ ટીમને 50,000નું રોકડ ઇનામ આપવામાં આવનાર છે। સાથે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર જેવા પ્રોત્સાહિત ઇનામો પણ રાખવામાં આવ્યા છે। ટુર્નામેન્ટને નિહાળવા માટે NIR લોકો પણ આવી રહ્યા છે। बाहर सीमा रेखा के बाहर निकलता हुआ चौका, एक और इस बार देखो, इस बार कोई मौका नहीं रहेगा मिड ऑफ के फील्डर। पहली बॉल जगह और इस बार देखो कदम उठा लिए हैं। सुंदर यहाँ पे खेला है, एक्सपीरियंस कम लगेगा। कांग्रेचुलेशन, ये टीम ये मैच जीतेगी। ये हमारे विशाल भाई ये टूर्नामेंट RCDNH T20 कॉर्पोरेट ट्रॉफी है जो लास्ट ईयर स्टेडियम ग्राउंड पे खेली गई थी।
और ये दूसरा साल है इसका। और लास्ट ईयर आलोक चैंपियन हुआ था, स्टर्लिंग फाइनल में पहुंची थी। इसी तरीके से कॉर्पोरेट ट्रॉफी है जिसमें रिलायंस, आलोक, स्टर्लिंग, पीपीएल, एचपीपीएल, आरआर काबेल, ये सारी टीम खेलने के लिए आई हैं। 12 टीम का फॉर्मेट है। 12 टीम मिनिमम 2-2 मैच पहले खेलेंगी, फिर क्वार्टर फाइनल, सेमीफाइनल, फाइनल खेलेगी। ये टूर्नामेंट 23 जनवरी को फाइनल है। और इसी टूर्नामेंट के साथ साथ हमने लास्ट ईयर एक छोटा सा फीमेल टूर्नामेंट मैच खिलाया था, लेडीज़ मैच। उसी को आगे बढ़ाते हुए हमने इस बार 4 टीम रखा है फीमेल के लिए, और वही सेमीफाइनल और फाइनल के दिन खेले जाएंगी। क्वार्टर फाइनल, सेमीफाइनल, फाइनल के दिन उनकी मैच खेली जाएगी। फाइनल के दिन लेडीज़ का फाइनल भी सुबह होगा और मेन का फाइनल दोपहर को होगा। ये टूर्नामेंट 2020 टूर्नामेंट है और आईसीसी के सारे रूल्स इसमें फॉलो होते हैं, कोई चेंज नहीं है रूल्स में। और यहाँ पे जो एम्पायरिंग एकदम बीडी वलसाड डिस्ट्रिक्ट एसोसिएशन के एम्पायर्स आते हैं जो प्रोफेशनल्स हैं। यहाँ पे एक मैच रेफरी भी है जो वलसाड डिस्ट्रिक्ट एसोसिएशन से ही आते हैं, और प्रोफेशनल कमेंटेटर भी है। सारी चीज़ एग्जैक्टली रूल्स के हिसाब से डिसिप्लिन में हो रही है। उसके लिए हमने 1 लाख रुपीज़ कैश प्लस बड़ा ट्रॉफी रखा है, उससे थोड़ा छोटा ट्रॉफी, और 50,000 रुपीज़ कैश रनर्स अप के लिए है, 10,000 मैन ऑफ द सीरीज़ के लिए है, और एवरीडे मैन ऑफ द मैच के लिए कैश प्राइज प्लस ट्रॉफी है। इसी के अलावा उनको सर्टिफिकेट्स भी दिए जाएंगे पार्टिसिपेशन के भी। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। જોતા રહો જેટ ન્યૂઝ। પાર્ટીમાં પ્રથમ વખત એકમાત્ર ઇલેક્ટ્રોનિક શોપ જેમાં તમને મળશે સેકન્ડ સેલ્સ ભવ્ય છૂટ ધમાકા ઓફર સાથે। ઇલેક્ટ્રિક આઇટમોમાં ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રો ઓવન, એલઈડી ટીવી, એસી વગેરે નવી વસ્તુ બજાર કરતાં સસ્તા ભાવે હવે સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપમાંથી મળી રહેશે, જેમાં તમને મૂળ કિંમતમાંથી ₹15,000 થી 20,000 સુધીનો ફાયદો રહેશે। તો રાહ કોની જોવો છો? આજે જ સના સેલ્સ ઇલેક્ટ્રોનિક શોપની મુલાકાત લો અને વિવિધ મોડલમાં સેમસંગ, વર્લપૂલ, એલજી, સોની વગેરે અનેક મોડલો ઓફર સાથે ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકોને વલસાડ વાપી સુધી હવે લંબાવવું ન પડશે। સસ્તા અને કિફાયત ભાવે સેકન્ડ સેલ્સ માત્ર ને માત્ર પાર્ટીસના ઇલેક્ટ્રોનિક દુકાનમાં મળી રહેશે। 8 થી 10,000નું બેનિફિટ રહેશે, તેમજ એલઈડી 40 ઇંચમાં 12 થી 15,000ની છૂટ રહેશે। અમારું સરનામું છે G2 સના કોમ્પ્લેક્સ, ચિવલ રોડ, કિલ્લા પારડી। મોબાઈલ નંબર 9033585830 8866643754 पर संपर्क करवो। દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ। અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ એમઆરપી પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર। સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા। 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ। દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે। શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ। ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે। સેલ્વા સ્થિત લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળા ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ મીટ 2017-18નું કરાયું હતું આયોજન।
સેલવાસ એસડી રોડ પર આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં શુક્રવારના રોજ સાંજે વાર્ષિક સ્પોર્ટ્સ મીટ 2017-18 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શુભારંભ લાયન્સ ક્લબ ઓફ સેલવાસા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું, જેઓના હસ્તે શાળાનો ધ્વજ લહેરાવવામાં આવ્યો. બાદમાં સ્પોર્ટ્સ મશાલ સળગાવી ખેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શપથ સમારોહ, પિરામિડ ડાન્સ, રિંગ ડાન્સ, યોગા, સાંસ્કૃતિક કાર્યક્રમો, દોડ, સાયકલિંગ રેસ, રસ્સી ખેંચ વગેરે રમતોનું પણ આયોજન અહીં કરાયું હતું. વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પારિતોષિક ઇનામ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાની લાઈ નાઇટ્સ 2017 પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. આ અવસરે શાળાના ચેરમેન ફતેહસિંહ ચૌહાણ, લાયન્સ ક્લબ ઓફ સેલવાસાના વાઇસ ચેરમેન એડી નિકમ, સેક્રેટરી દેવદાસભાઈ શાહ, ટ્રેઝરર વિશ્વેશભાઈ દવે, એ નારાયણ, જયેન્દ્રસિંહ રાઠોડ, આચાર્ય ડોક્ટર અંબાદાસ જાદવ, અમિયોઝા, પાલિકા ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ નિરાલી પારેખ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. खेल द्वारा हमें बिग राउंड ऑफ अप्लॉज फॉर द विनर्स. आज नेशनल यूथ दिन है, जो कि स्वामी विवेकानंद जी की जन्म बर्थ एनिवर्सरी है 155वीं. उनको मैं इस मुकाम से नमन करता हूँ. स्वामी विवेकानंद हमारे यूथ के सही मायने में एक आइकॉन है. उनकी कई बातों को अगर हम जीवन में ध्यान से पालते हैं, ध्यान. વાપી કોચરવાના હરિઓમ મિત્ર મંડળ દ્વારા રાતા સ્થિત પાંજરાપોળ ખાતે ગાયોને ફળો ખવડાવી કરાયું અન્નદાન. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયોનું ખૂબ જ મહત્વ છે, ત્યારે તેને કરાતા દાનનું પણ એટલું જ મહત્વ બતાવ્યું છે. દરેક વાર તહેવારોએ હિન્દુ સંસ્કૃતિમાં ગાયોને અન્ન ખવડાવવાનું મહત્વ પણ છે. એવામાં વાપી કોચરવાના હરિઓમ મિત્ર મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વના એક દિવસ અગાઉ રાતા પાંજરાપોર ખાતે ગાયોને કેળા ખવડાવવામાં આવ્યા હતા, જેમાં ગામના વરિષ્ઠ એવા ધીરુભાઈએ ગાયોને ગોળ અને કેળા સાથે પાર્લે બિસ્કિટ પણ ખવડાવી હતી. કોચરવા ગામમાં શાંતિનું વાતાવરણ બની રહે એ ઉદ્દેશ્ય સાથે ધીરુભાઈએ ગાયોને અન્ન ખવડાવ્યું હતું. પાછળ ઘણી છે એના કરતા પણ ચાલો પાછળ થોડા તો આપણે આમ જાય મકર સંક્રાંતિ નિમિત્તે રાતા પાંજરાપોળમાં અમે ગૌને યથાશક્તિતા ભક્તિ હરિઓમ મિત્ર મંડળ તરફથી ગાયોને ફળફળાદી છતાં બી કેળાઓનું દાન કરીએ છીએ. મકર સંક્રાંતિ દિવસે ઘણા બધા દાનીઓ આવે છે, ત્યારે એ લોકો ખાતા નથી, પણ અમે 2 દિવસ પહેલાં એને કરી છે. આજે એકાદશી છે, એના કારણે ગૌને સારું ધન મળે, ધાન્ય મળે અને ગૌ સારી રીતે રહે. પારડી તાલુકાના મોતીવાડા ખાતે રહેતી 24 વર્ષીય યુવતી રાત્રિના સમયે થઈ ગુમ. પારડી તાલુકાના મોતીવાડા ગામના રેલવે ફળિયામાં રહેતી 24 વર્ષીય નિશાબેન ઈશ્વરભાઈ હળપતિ શુક્રવારની રાત્રિના તેના ઘરે સૂઈ ગયા બાદ પથારીમાં ન દેખાતા માતા પિતાએ તેઓની પુત્રી નિશા ગુમ થયાની જાણવા જોગ પારડી પોલીસ મથકે જાણ કરી હતી. ફરિયાદી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈની 4 પુત્રીઓ હતી, જેમાં 3જા નંબરની પુત્રી નિશા ગુમ થઈ છે, જે દમણ સેલો કંપનીમાં કામ કરતી હોવાનું જાણવા મળેલ છે. ગુમ થયા અંગેની તપાસ એએસઆઈ દિનેશભાઈઓ કરી રહ્યા છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. દાણોના દરિયામાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી જતા 3ના મોત. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આજે છેલ્લો દિવસ હોવા ફરવા ગયા હતા.
વાપીમાં જમા કરેલા નાણાં પરત કરવા માટે સહારા ઇન્ડિયાના ઠાગા થયા. ગ્રાહકે લોકો પાસેથી ઉધાર નાણાં લઈને પુત્રીના લગ્ન કરવા પડ્યા. દમણ ખાદ્ય સુરક્ષા વિભાગે ગુટકાનું વેચાણ કરતી દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું. 8 જેટલી દુકાનોમાંથી ગુટકાનો જથ્થો જપ્ત કર્યો. બોરડી ગ્રામ પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. સરપંચ તરીકે પ્રેરણા રાઠોડ અને ઉપસરપંચ દિનેશ ઠાકોર બિનહરીફ ચૂંટાયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.